હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ કાચા પોપિયાનું અચાર। આ કાચા પોપિયાનું અચાર બનાવવા માટે મેં લીધું છે કાચું પોપિયું। એના મેં કટકા કરી નાખ્યા છે, તમે જોઈ શકો છો। મેં એને ધોઈ લીધું છે પાણીથી। આપણે એમાં નાખવાના છીએ મરચાં, લીલા મરચાં નાખીશું આમાં। મેં એના કટકા કરી નાખ્યા છે, તમે જોઈ શકો છો। કાચા પોપિયાનું અચાર ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। જમવામાં અચાર હોય તો ખાવાનું વધારે ભાવે છે અને જમવામાં પણ મજા આવે છે। હવે એમાં આપણે નાખી દઈએ લીંબુનો રસ। એક લીંબુનો રસ નાખ્યું છે એમાં। લીંબુ નાખવાથી વધારે ટેસ્ટી બને છે, ખાટું પણ લાગે છે અને મરચાંથી તીખું પણ લાગે છે આ અચાર। કાચા પોપિયાનું અચાર ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે। આ કાચા પોપિયાનું અચાર બનાવવામાં કંઈ ટાઈમ પણ નથી લાગતો અને મહેનત પણ નથી લાગતી અને જલ્દીથી બની પણ જાય છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી બને છે। મને ગુજરાતી વધારે આવડતું નથી, પણ હું પૂરી કોશિશ કરું છું કે તમને સારી રીતે સમજાવી શકું બોલીને। એમાં આપણે નાખી દઈએ હળદર પાવડર, અડધી ચમચી નાખી છે મેં અંદર। કાચા પોપિયાનું અચાર બનાવીને તમે ફ્રીજમાં પણ રાખી શકો છો 1 મહિના સુધી। આ અચાર ફ્રીજમાં રાખવાથી બગડતું પણ નથી અને એમને એમ જ રહે છે અને ખાવાનું પણ ટેસ્ટી લાગે છે આ અચાર। એમાં આપણે નાખવાના છીએ નમક। નમક પણ મેં અડધી ચમચી નાખી છે। હવે આ કાચા પોપિયાનું અચારને આપણે સરસ રીતે ફેરવી લઈએ અને એને આપણે કાચની બોટલમાં ભરવાના છીએ। રસની બોટલમાં તમે નહીં ભરતા, કેમ કે રસની બોટલમાં ભરવાથી એ બગડી જાય છે અને કાચની બોટલમાં ભરવાથી સારું રહે છે। કોઈ પણ અચાર બનાવું છું ત્યારે કાચની બોટલ વાપરું છું। તમને આ કાચા પોપિયાના અચારની રેસીપી સારી લાગે તો મને કમેન્ટ કરીને બતાવજો અને આગળ શેર કરવાનું પણ ના ભૂલતા। અને મારા ચેનલ પર તમે નવા હોય તો મને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો અને કમેન્ટ કરજો। પોપિયાનું અચાર બનાવીને એને 5 થી 6 ઘંટા સુધી બહાર જ મૂકીશું, પછી એને આપણે ફ્રીજમાં મૂકી દઈશું। કાચા પોપિયાનું અચાર તમે દાળ ભાત સાથે પણ ખાઈ શકો છો અને બાજરાના રોટલા સાથે પણ ખાઈ શકો છો। આ ટેસ્ટી બને છે અચાર અને ખાવામાં પણ ખૂબ જ મજા આવે છે। અને આપણે બરણીમાં ભરી લઈએ કાચની। પોપિયાનું અચાર ખાટું પણ લાગે છે અને તીખું પણ લાગે છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે અચાર। બનાવવામાં પણ મહેનત નથી લાગતી, જલ્દીથી બની પણ જાય છે। મને ગુજરાતી તો વધારે નથી આવડતું, પણ પૂરી કોશિશ કરું છું કે તમને સારી રીતે સમજાવી શકું। તમને આ રેસીપી સારી લાગે તો આગળ શેર કરજો અને કમેન્ટ કરીને મને બતાવજો કે તમને આ કેવું લાગ્યું અચાર। અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।